નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાતીના પેપર સોલ્યુશન વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો કે પેપરમાં વિડીયોમાં જોઈ શકો છો તમે, બરાબર 8 નંબરનું પેપર સેટ છે અને માર્ચ 2019ની જે એક્ઝામ લેવા હતી 7 તારીખની એક્ઝામ છે, તેમાં ગુજરાતીના પેપર વિશે। તો કે પહેલો સવાલ છે, જેને શત્રુ કે મિત્ર એક કે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। ત્યાર પછી 2 નંબરનો સવાલ, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પિતાને સહારો આપે છે તેથી। ત્યાર પછી 3 નંબરનો સવાલ, દીકરી કાવ્યના સાહિત્ય પ્રકાર કયું છે? બરાબર, તો દીકરીમાં શું આવું છે? તો ઓપ્શન નંબર બી, ગઝલ। ત્યાર પછી 4 નંબરનો સવાલ, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાએ શા માટે યાદ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રભાતિયા માટે, કેમ કે નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે। 5 નંબરનો સવાલ, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો આવશે કૃષ્ણ માટેનો વિરહ। 6 નંબરનો સવાલ, વતનથી વિદાય થતાં કવિને શાની ભ્રમણા થાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2 હાથ ઊંચા કરી બોલવાની માતાની। ત્યાર પછી 7 નંબરનો સવાલ, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ શું કરવાનું કહે છે? તો આવશે બોલવાની ના પાડવાનું કહે છે। 8 નંબરનો સવાલ, બોલીએ ના કાંઈ કાવ્યના કવિનું નામ શું છે? બરાબર, તેનો જવાબ આવશે રાજેન્દ્ર કેશવલાલ શાહ, એના કાવ્યના કવિ આવશે। ત્યાર પછી આગળના સવાલની વાત કરીએ। 9 નંબરનો સવાલ, કવિ ગની દહીવાલાને ક્યાં સુધી જવું હતું? તો આવશે એક મેકના મન સુધી જવું હતું। ત્યાર પછી 10 નંબરનો સવાલ, કવિના ખેતરના શેઢે શું બન્યું હતું? તો આવશે સારસી ઉડી ગઈ હતી। 11 નંબરનો સવાલ, ચાંદલિયા લોકગીતમાં ચાંપલિયાનો છોડ કોને કહ્યો છે? તો આવશે ઓપ્શન નંબર સી, જેઠ। ત્યાર પછી 12 નંબરનો સવાલ, કવિ ક્યાં જવાની ના પાડે છે? તો કવિ આવકારો ન મળે ત્યાં જવાની ના પાડે છે। 13 નંબરનો સવાલ, કવિના મતે શું થવું કઠિન છે? તો આવશે કુલ દીપક થવું કેવું છે? કઠિન છે। 14 નંબરનો સવાલ, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન નંબરમાંથી ઓપ્શન નંબર ડી, જે દીકરી છે, બરાબર, એના લેખકનું નામ શું આવશે? તો કે એના લેખકનું નામ અશોક ચાવડા, જેનું આપણે ઉપનામ છે બેદિલ, તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી। ત્યાર પછી 15 નંબરનો સવાલ, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો જવાબ આવશે ચાંદલિયો, જે ઉર્મી કાવ્ય, બરાબર, તે સાચો જવાબ, એટલે કે જે ચાંદલિયો છે તે ઉર્મી કાવ્ય નથી, એટલે જવાબ કયો આવશે? ચાંદલિયો। ત્યાર પછી 16 નંબરનો સવાલ, સાચી જોડણીવાળો શબ્દ શોધો, તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ખિસકોલી, બરાબર। 17 નંબરનો જે સવાલ છે, બરાબર, તેમાં બંને જવાબ કેવા છે? બરાબર, જિલ્લો, બંને કેવા છે? ખોટા જવાબ છે, બરાબર, તો બંને જવાબ એ પણ આવશે અને સી પણ આવશે। ત્યાર પછી 18 નંબરનો સવાલ, વિદ્યાર્થી શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો, તો આમાં ઓપ્શન નંબર બી, વ વત્તા ઈ વત્તા દ ય આ ર થ ઈ, આ રીતેનો જવાબ આવશે। 19 નંબરનો સવાલ, શૂન્ય અવકાશ શબ્દની સંધિ છોડો, તો આવશે શૂન્ય વત્તા અવકાશ। પછી 20 નંબરનો સવાલ છે, સુ વત્તા અલ્પ શબ્દની સંધિ જોડો, તો આવશે સ્વલ્પ। 21 નંબરનો સવાલ, આગગાડી સમાસનો પ્રકાર ઓળખાવો, તો આવશે મધ્યમ પદ લોપી, કેમ કે આગ દ્વારા, એટલે કે આગ વડે ચાલતી ગાડી, એટલે મધ્યમ પદ લોપી, એનો જે લોપ છે, મધ્યમ છે, એ લોપ કરવાનો આવે, પદ લોપ કરવાનો આવશે, જવાબ આવશે મધ્યમ પદ લોપી। 22 નંબરનો સવાલ, નીચેનામાંથી કયો સમાસ કર્મ ધારાય છે? તો આવશે મહર્ષિ, કેમ કે મહાન એવા ઋષિ એટલે મહર્ષિ। 23 નંબરનો સવાલ, ચૂપચાપ સુશી સાંભળતી રહી, આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો, બરાબર, તો જે સાંભળવાની જે ક્રિયા છે, બરાબર, જવાબ આવશે ઓપ્શન નંબર બી, બરાબર, સાંભળવાની જે ક્રિયા છે તેને ક્રિયા વિશેષણ કહેવાય। 24, બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે, કર્મણી વાક્ય બનાવો, જવાબ ઓપ્શન નંબર ડી,
બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલાવવામાં આવતો. બરાબર, જવાબ આવશે તે. 25 નંબરનો સવાલ, માળી ઝાડ કાપે છે, પ્રેરક વાક્ય બનાવો. તો આવું છે, માળી ઝાડ કપાવડાવે છે. બરાબર, બીજાના દ્વારા ક્રિયા કરાવે તો એને પ્રેરક વાક્ય કહેવાય. ત્યાર પછી 26 નંબરનો સવાલ, છે મતવાલી નથી નવાલી, નવા લોહીની લાલી, આ અલંકારનું નામ આપો. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, શબ્દાનુપ્રાસ. પછી 27 નંબરનો, ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તો આવું છે, દમયંતીનું મુખ સમી એટલે કે દમયંતીનું મુખ શશી સમ શોભે છે. 28 નંબરનો સવાલ, પારકાના હિત માટે કાર્ય કરવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો શું આવું છે? પરોપકારી, ડી. 29 નંબરનો સવાલ, શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આવું છે, સફળતા પ્રાપ્ત કરવી. બરાબર, શિખરો સર કરવા તો સફળતા પ્રાપ્ત કરવી. 30 નંબરનો સવાલ, નહીં ઘરના કે નહીં ઘાટના કહેવતનો અર્થ આપો. તો આવું છે, એકેય બાજુ ના રહેવું. બરાબર, ત્યાર પછી 31 નંબરનો સવાલ, ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો આવું છે, કરજ. ઋણ એટલે દેવું થાય, તો કરજ એટલે પણ શું થાય? દેવું. એટલે ઋણ શબ્દનો સમાનાર્થી આવશે કરજ. ત્યાર પછી નિવૃત્ત શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો. તો નિવૃત્ત એટલે કામ ન કરતો હોય તેને નિવૃત્ત કહેવાય, અને જે કામ કરતો હોય તેને પ્રવૃત્ત, એટલે કે નિવૃત્તનો વિરોધાર્થી આવશે પ્રવૃત્ત, અને પ્રવૃત્ત ન આવે તો નિવૃત્ત. 33 નંબરનો સવાલ, આલવું તળપદા. આલવું એટલે શું થાય? આપવું. બરાબર, આલવું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આવશે આપવું. ત્યાર પછી 34 નંબરનો સવાલ, અસ્ત્ર શબ્દનો અર્થ જણાવો. અસ્ત્ર એટલે થાય હાથથી લડવાનું હથિયાર, એને કહેવાય અસ્ત્ર. ત્યાર પછી 35 નંબરનો સવાલ, પ્રામાણિક શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે? તો કે પ્રામાણિક શબ્દની અંદર પર પ્રત્યય લાગેલો છે. 36 નંબરનો સવાલ, વર્ષા અડાલજને મતે શિક્ષણના પાયાનો સિદ્ધાંત શું છે? તો આવું છે, આનંદ આપવાનો. બરાબર, આનંદ આપવાનો. 37 નંબરનો સવાલ, નરેને કઈ તાલીમ મેળવી હતી? તો નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. ત્યાર પછી 38 નંબરનો સવાલ, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો આવું છે, હોસ્પિટલમાં મોટાભાગના જે ખાટલા હોય તે ખાલી પડી રહેવાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે છે. ત્યાર પછી 39 નંબરનો સવાલ, રતિલાલ બોરીસાગરનો છત્રી નિબંધ છે તે કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો આવું છે, ઓમ હાસ્યમ, જે નવલકથા એટલે કે છે પુસ્તક છે તેમાંથી છત્રી નિબંધ લેવામાં આવેલો છે. 40 નંબરનો સવાલ, કે રતિલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે ભાઈ છત્રી હવે વેચાતી મળતી ન હતી. ત્યાર પછી લેખકને રાજકોટ જવું ગમતું હતું. ત્યાર પછી તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા, કે પછી લેખક પાસે પૈસા ન હતા? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. 41 નંબરનો સવાલ, ડાંગવનો અને આ જે પાઠ આપેલો છે તે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ઓપ્શન એ નવલકથા ખંડ, બી એકાંકી, સી નિબંધ, કે પછી ડી નવલિકા. જવાબ આવશે ઓપ્શન નંબર સી, નિબંધ. 42 નંબરનો સવાલ, અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા? તો કે અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. ઓપ્શન નંબર એ, ગંદકેશ્વર આવશે. બરાબર, ત્યાર પછી 43 નંબરનો, જન્મોત્સવ પાઠમાં સમાજની કઈ વિષમતા રજૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે દારૂણ ગરીબી. બરાબર, દારૂણ ગરીબી વિશેષ વિષમતા રજૂ કરવામાં આવી છે. 44 નંબરનો સવાલ, આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? તો કે ભાઈ ડુંગરની પત્ની બોલે છે. બરાબર, જવાબ આવશે ડુંગરની પત્ની. 45 નંબરનો સવાલ, લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઊભું રહી જાય છે? તો આવું છે, પતિ ઊભો રહી જાય છે. 46 નંબરનો સવાલ, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો હવે શ્રીમદ રાજચંદ્ર. બરાબર, અને જે ગોપાલકૃષ્ણ ગોખલે છે તેના રાજકીય ગુરુ હતા. એટલે આધ્યાત્મિક પૂછે તો કયું આવશે? શ્રીમદ રાજચંદ્ર. 47 નંબરનો સવાલ, જવાહરલાલ નહેરુની મારી જીવનકથા નામના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો? તો કે ભાઈ મહાદેવભાઈ દેસાઈ, ગોપાલકૃષ્ણ ગોખલે, વિનોબા ભાવે, કે પછી લોકમાન્ય તિલક. જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછી 48 નંબરનો સવાલ, સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો કેવો હતો? કે પ્રથમ અનુભવ હતો. 49 નંબરનો સવાલ, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો કે ભાઈ રેવાળ પ્રકારની ચાલ હતી. 50 નંબરનો સવાલ, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો આવશે હિમાલયમાં એક સાહસ. તો કાકા કાલેરકર આવે નહીં.
બરાબર, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી, હિમાલયનો એક પ્રવાસ કાકા ખાલેલકર. તો મિત્રો આ હતા 7 માર્ચના રોજ ગુજરાતીનું પેપર લેવામાં આવેલું હતું ધોરણ 10નું. તો તેના MCQનું સોલ્યુશન. તમારા મિત્રો હોય કે જેના પેપર આપેલું છે તો તેને જો સોલ્યુશન જોતું હોય તો તેને વિડીયો સરળતાથી મળી રહે, એટલે કે સોલ્યુશન સરળતાથી મળી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ શેર કરજો. અને જો તમે ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.